નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 સ્પેશિયલ. હું છું આપની સાથે દીપા શર્મા. ચોમાસાની વિદાયની ઘડીઓ હવે નજીક આવી રહી છે. તેવામાં સૌરાષ્ટ્ર તથા કચ્છના કેટલાય વિસ્તારોમાં વરસાદની ઘટ હજુ બહુ મોટી છે. મેઘરાજાને રીઝવવા માટે આ વિસ્તારના લોકો ભગવાનની શરણમાં તો પહોંચ્યા જ છે. હવે વિજ્ઞાનની મદદ લેવાની માંગણી પણ થઈ રહી છે. વિજ્ઞાનનો પ્રયોગ એટલે કૃત્રિમ વરસાદ. પણ શું કચ્છ અને સૌરાષ્ટ્રમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કારગત સાબિત થઈ શકે? શું એટલો કૃત્રિમ વરસાદ પડશે કે અછત નહીં રહે? મેઘરાજાને રીઝવવા રામધૂન, મેહુલિયાને મનાવવા મહાયજ્ઞ, હવે કૃત્રિમ વરસાદની માંગણી. ભગવાન રામનું નામ મેઘરાજાને રીઝવવા લેવામાં આવી રહ્યું છે. યજ્ઞમાં આહુતિઓ આકાશમાંથી રાહત વરસે તે માટે આપવામાં આવી રહી છે, કેમ કે ચોમાસું વિદાય થવાનો સમય પણ હવે નજીક આવી રહ્યો છે. છતાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગો વરસાદ માટે વલખા મારી રહ્યા છે. મેઘરાજાને રીઝવવા માટે ભગવાનની શરણ સાથે વિજ્ઞાનની મદદ લેવાની પણ માંગ થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ માટે નકલી વરસાદ. જે વાદળો કુદરતના ઇશારા પર કામ કરતા હતા, આજે તે વાદળોમાં વૈજ્ઞાનિકોનો પગ પેસારો થઈ ચૂક્યો છે. ચોમાસામાં વરસાદની ઘટ વચ્ચે આ નકલી વરસાદથી રાહત શોધવામાં આવી રહી છે. પહેલા વિજ્ઞાને પ્રગતિ કરી તો વરસાદની સિસ્ટમને સમજી વરસાદ કેટલો અને ક્યારે પડશે તેની આગાહી કરવામાં આવી. હવે વિજ્ઞાન જ ખુદ વરસાદ કરવાની ક્ષમતા ધરાવતું થઈ ગયું છે. કેમ ઉઠી કૃત્રિમ વરસાદની માંગણી? ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખેંચાવાના કારણે દિવસે ને દિવસે સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં મોટે ભાગે ઓછા વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાય છે. દુષ્કાળ જેવી સ્થિતિ છે. અડધા ગુજરાતમાં વરસાદની ઘટ છે, અથવા વરસાદ પડ્યો છે તો પણ અસાધારણ પડ્યો છે. સૌરાષ્ટ્ર જ નહીં, અન્ય જિલ્લા પણ એવા છે જ્યાં હજુ વરસાદની ઘટ છે. ખેડૂત પાક બચાવવા માટે હવાતિયા મારી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 4% વરસાદની ઘટ, સૌરાષ્ટ્રમાં 26% વરસાદની ઘટ, જ્યારે કચ્છમાં 54%, જામનગરમાં 55%, રાજકોટમાં 25%, ગીર સોમનાથમાં 33%, જૂનાગઢમાં 30%, દાહોદમાં 30%, અરવલ્લીમાં 36% અને સાબરકાંઠામાં 35% વરસાદની ઘટ છે. તમે આંકડાઓ પરથી જોઈ શકો છો કે અડધા ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પણ અહીં વરસાદ નથી વરસ્યો. એવામાં ખેડૂતો માટે સ્થિતિ અતિશય ચિંતાજનક બની છે. અનેક વિસ્તારોમાં સિંચાઈના પાણીની તંગી ઊભી થઈ છે. વાવેતર પણ થઈ શક્યું નથી. માટે હવે કૃત્રિમ વરસાદની માંગણી થઈ રહી છે. પાક બચાવવા માટે ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવા માટે પત્ર લખ્યો. રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ, અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે. એટલે રાજ્ય સરકારને મીડિયાના મારફતે પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સારું વાતાવરણ છે અને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ. આપમાંથી કેવી રીતે વરસાવાય છે નકલી વરસાદ? માણસ કેવી રીતે વાદળોને વરસાદનો આદેશ આપતો થયો છે? શું અછતમાં કૃત્રિમ વરસાદ થઈ શકે છે ઉપયોગી? આ સવાલ તમારા મનમાં પણ થતો હશે. વરસાદ તો આકાશમાંથી જ વરસે.
વાદળો જ વરસાવે. પણ તે કૃત્રિમ કે નકલી કેમ? આ માટે આપણે સૌથી પહેલા કૃત્રિમ વરસાદની પૂરી પ્રક્રિયા સમજવી પડે. એકદમ સરળ ભાષામાં સમજીએ તો પ્લેનમાં કિનારાની પાંખોમાં ફ્લેયરના બોક્સ હોય છે, જેમાં રસાયણ ભરવામાં આવે છે. ત્યારબાદ આ પ્લેન વાદળો વચ્ચે જાય છે. ત્યારબાદ ફ્લેયર પોતાની અંદરના રસાયણને વાદળમાં છોડે છે. ત્યારબાદ વરસાદની પ્રક્રિયાની આખી સિસ્ટમ તૈયાર થાય છે અને પછી વાદળ વરસાદના રૂપમાં વરસવા લાગે છે. આ માટે સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સૂકો બરફ અને મીઠાનો ઉપયોગ થાય છે, જેને ટાર્ગેટ વાદળ સુધી પહોંચાડવામાં આવે છે. કૃત્રિમ વર્ષા માટે હાથ ધરાતી પદ્ધતિને વૈજ્ઞાનિક ભાષામાં ક્લાઉડ સીડિંગ પણ કહેવાય છે. ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદની અછત છે. જ્યાં સિંચાઈની સુવિધા નથી ત્યાં ખેડૂતો મુશ્કેલીમાં છે. અનેક વિસ્તારમાં સિંચાઈના પાણીની તંગી ઊભી થઈ છે તથા વાવેતર પણ થઈ શક્યું નથી. જો કે કૃત્રિમ વરસાદ કંઈ એમ જ નથી થઈ જતો. તે માટે વાતાવરણ પણ સાનુકૂળ હોવું જોઈએ. પૂરતા પ્રમાણમાં ભેજવાળા અને ઊંચાઈવાળા વાદળ હોવા જરૂરી છે. વાદળ અને વાતાવરણમાં પૂરતો ભેજ પણ જરૂરી છે. વાદળનું તાપમાન અનુકૂળ હોવું જોઈએ. પવનની દિશા પણ સાનુકૂળ હોવી જોઈએ. તો હવે એક કૃત્રિમ વરસાદ શું એનો વિકલ્પ છે? કૃત્રિમ વરસાદ ડેફિનેટલી કરી શકાય. કૃત્રિમ વરસાદ એટલે એક આપણે સાયન્સની ભાષામાં એને કહીએ તો એક એવું છે કે ક્લાઉડ સીડિંગ, મતલબ આર્ટિફિશિયલ ક્લાઉડ સીડિંગ કરવાનું. એની અંદર એક અમુક પ્રકારના મિક્સર, અમુક કેમિકલ્સનો મિક્સર કરીને એ ક્લાઉડ ફોર્મેશનમાં એને એડ કરવાનો, જેના કારણે ત્યાં આગળ વરસાદની રચના બને. તો પહેલાં સૌપ્રથમ આપણે કે કૃત્રિમ વરસાદ થવા માટે પહેલાં 4 પરિબળો હોવા જોઈએ. કે પહેલાં તમારી પાસે વાદળો હોવા જોઈએ. જે બી વિસ્તાર છે, જે બી એરિયા છે, એની ઉપર એક ક્લાઉડ ફોર્મેશન હોવું જોઈએ. એ ક્લાઉડની અંદર અમુક માત્રામાં ભેજ અને પાણી હોવું જોઈએ. ત્રીજું, પવનની ગતિ સૌથી મહત્વની છે. કે પવનની ગતિ એ આપણા વરસાદને અનુકૂળ છે કે નહીં એ જોવું પડે. કારણ કે તમે ક્લાઉડ સીડિંગ કરવા જાઓ અને જો પવન વધારે હોય તો ત્યાં ખસીને બીજા વિસ્તારમાં વરસાદ વરસી જાય. અને મેઇન ચોથું મહત્વનું પરિબળ એ છે કે અપગ્રોઈંગ ક્લાઉડ એટલે બનતા વાદળો, જેમાં વરસાદ મતલબ પ્રસ્થાપિત થતો હોય છે. આ 4 પરિબળ હોય તો આપણે કૃત્રિમ વરસાદ કરી શકીએ. કૃત્રિમ વરસાદ માટે સૌરાષ્ટ્રમાં અનુકૂળ વાતાવરણ. દિલ્હીમાં હવાના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ક્લાઉડ સીડિંગ એટલે કે નકલી વરસાદનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ તે એટલે કે કારગર સાબિત નહોતો થયો. ત્યારે સવાલ થાય છે કે સૌરાષ્ટ્રમાં કૃત્રિમ વરસાદ માટે અનુકૂળ વાતાવરણ છે ખરું? અત્યારે હાલમાં વાત કરીએ તો પોરબંદરમાં લગભગ 7% જેવું, દ્વારકામાં પોરબંદર 17% જેવું, દ્વારકામાં 7% જેવું અને કચ્છમાં 26% જેટલો વરસાદ થયો છે. તો અત્યારે સૌથી વધારે કચ્છ, પોરબંદર અને દ્વારકાની વાત કરું તો 3 વિસ્તારની અંદર જો આપણે કૃત્રિમ વરસાદનું જો આયોજન કરવું હોય તો ડેફિનેટલી કરી શકાય. એનું મતલબ એના માટે એક જ વસ્તુ સૌથી પ્રથમ આપણે જોવી પડે કે એની ઉપર કોઈ ક્લાઉડ ફોર્મેશન છે કે નહીં, હાલમાં વરસાદી વાદળો છે કે નહીં. એ જો વરસાદી વાદળ હોય તો જ આપણે એની અંદર આપણે ક્લાઉડ સીડિંગ કરીને એને આપણે આગળ વરસાદમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. અને જનરલી ક્લાઉડ સીડિંગની અંદર 20%થી લઈને 36% જેટલો વરસાદ થતો હોય છે. એટલે આપણે સંભાવના કહીએ કે જે જગ્યાએ 2 mmની સંભાવના હોય તો એ લગભગ 10 કે 12 mm સુધી વરસાદ વરસી શકતો હોય છે. પણ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર આખા કચ્છના વિસ્તારની અંદર તો ક્લાઉડ સીડિંગ કરવું કમ્પ્લીટલી અશક્ય છે. પણ કોઈક નાના મોટા ટાર્ગેટ એરિયા, કોઈ નાની સિટીની અંદર આપણે ક્લાઉડ સીડિંગ કરી શકીએ. અને ક્લાઉડ સીડિંગ માટે મેં તમને કીધું કે એ અનુરૂપ એને વરસાદને અનુરૂપ એવા ફેક્ટર હોવા જોઈએ. રહીએ વાત કરીએ દ્વારકા અને પોરબંદરની, તો દ્વારકા અને પોરબંદરની અંદર ડેફિનેટલી દરિયાના કિનારાના નજીકના વિસ્તારો છે, એટલે તો ત્યાં આગળ જો ક્લાઉડ ફોર્મેશન હોય ને ત્યાં જો ભેજવાળા વાદળો હોય તો ક્લાઉડ સીડિંગ કરીને આપણે લગભગ કે 3-4 દિવસમાં વરસાદ વરસાવી શકીએ છીએ. કૃત્રિમ વરસાદમાં સફળતાની ગેરંટી કેટલી? સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રયોગ સફળ થાય? અગાઉ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવાના ઈરાદા સાથે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આને લગતા પ્રયોગો થઈ ચૂક્યા છે. 2003માં કર્ણાટક, વર્ષ 2003-04માં મહારાષ્ટ્ર અને 2007માં આંધ્રપ્રદેશ ખાતે કૃત્રિમ વરસાદના પ્રયોગો કર્યા હતા. જે બાદ 2010 અને 2011માં 3 રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પ્રયોગ કરાયા, પરંતુ તમામ પ્રયોગો નિષ્ફળ રહ્યા. ત્યારબાદ 2018 સુધીમાં 30 વખત સીડિંગના સફળ પ્રયોગો નોંધવામાં આવ્યા. ગત વર્ષે દિલ્હીમાં હવામાં પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવામાં આવ્યો. તેની પણ 2 ટ્રાયલ નિષ્ફળ રહી.
સમગ્ર વિશ્વમાં કૃત્રિમ વરસાદને લઈ ઘણા પ્રયોગો કરાયા છે. તે પૈકી માત્ર અમુક ટકા સફળ રહ્યા છે. ત્યારે સવાલ થાય છે કે ગુજરાતમાં આ પ્રયોગ હાથ ધરાય તો સફળતાની ગેરંટી કેટલી અને કૃત્રિમ વરસાદથી વરસાદની ઘટ કેટલી દૂર થાય? બીજું, આ પ્રક્રિયા ખર્ચાળ પણ એટલી જ છે. અરબ સમુદ્રની અંદરથી ભેજ કે વાદળને ખેંચી શકતા નથી. એટલે કૃત્રિમ વરસાદ કરવું શક્ય છે, પણ કૃત્રિમ વરસાદને ઇમ્પ્લિમેન્ટ કરીને એનું યોગ્ય પ્રસ્થાપન કરવું એ આપણા માટે થોડું અઘરું થઈ જાય છે. કારણ કે આપણી પાસે એટલા પૂરતા માત્રામાં એ રડાર સિસ્ટમ એક્ટિવ હોવી જોઈએ અને એનું જે મિકેનિઝમ છે, એનું ક્લાઉડ ફોર્મેશન મિકેનિઝમ જે આપણને પ્રોપર ખબર હોવું જોઈએ, તો જ આપણે કૃત્રિમ વરસાદ કોઈ પણ એક જગ્યાએ આપણે કરી શકીએ છીએ, જેના કારણે આપણે ગુજરાતમાં જે થોડી ઘણી અછત છે એને ઘટાડી શકીએ છીએ. બીજો સવાલ એવો બને કે કૃત્રિમ વરસાદના કારણે આપણે કેટલો વરસાદ કરી શકીએ? તો કૃત્રિમ વરસાદના કારણે એ બી છે ને એના ક્લાઉડ ફોર્મેશન ડિપેન્ડ કરે. એ ક્લાઉડની અંદર કેટલા અમાઉન્ટમાં પાણી છે અને ભેજ છે એના ઉપર આપણે કહી શકાય કે 8% કે 10% કે 12% જેટલો વરસાદ આપણે 3 કે 4 દિવસો પાડી શકીએ છીએ. એટલે અને ક્લાઉડ સીડિંગને 7 દિવસના અંતરાલમાં બી આપણે કરી શકાય છે. 60 દેશો પાસે કૃત્રિમ વરસાદની ટેકનોલોજી. આકાશમાંથી વરસતો વરસાદ જેના પર હવે માણસે પણ કાબુ મેળવવાનું શરૂ કરી દીધું છે. વરસાદ કરવો હોય કે વરસાદ રોકવો હોય, દુનિયાના કેટલાય દેશો પોતપોતાની રીતે કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરે છે. કૃત્રિમ વરસાદની ટેકનોલોજી દુનિયાના 60 દેશો પાસે છે. ચીને 2008માં બેઇજિંગ ઓલિમ્પિક દરમિયાન ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કર્યો હતો, જેમાં તેણે જમીન પરથી રસાયણ ભરેલા કેટલાક રોકેટ આકાશમાં છોડ્યા હતા, જેથી ઓલિમ્પિક પહેલા જ બધો વરસાદ વરસી જાય. યુએઈમાં કૃત્રિમ વરસાદની શરૂઆત 1990થી શરૂ થઈ. 2021માં દુબઈમાં કૃત્રિમ વરસાદ કરવામાં આવ્યો, ત્યારે દુબઈનું તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું હતું. ભીષણ ગરમીથી બચવા ક્લાઉડ સીડિંગનો ઉપયોગ થાય છે. જો કે ખાડી દેશોમાં કૃત્રિમ વરસાદની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે. 2 વર્ષ પહેલા આ વિસ્તારોમાં ભીષણ પૂર આવ્યું હતું. હાલ આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું રસાયણ સિલ્વર આયોડાઇઝ ઝેરી હોય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેથી ઓસ્ટ્રેલિયામાં કૃત્રિમ વરસાદના પ્રયોગો પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં કૃત્રિમ વરસાદના ફાયદાના સ્થાને નુકસાન થવાની સંભાવના વધુ છે. માત્ર ચીનમાં જ આને લગતા સફળ પ્રયોગો થયા છે, પરંતુ તેણે આ માટેનું રહસ્ય દુનિયાથી છુપાવીને રાખ્યું છે. એક વિસ્તારમાં જ્યારે કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે, ત્યારે બીજો વિસ્તાર પણ પ્રભાવિત થાય છે, જેના કારણે પ્રાકૃતિક રીતે વરસાદ પર નિર્ભર વિસ્તારોમાં દુષ્કાળ પડી શકે છે. કૃત્રિમ વરસાદ જરૂર મર્યાદિત વિસ્તારો પૂરતો ફાયદો કરાવી શકે, પરંતુ તેની સાઇડ ઇફેક્ટની પણ તમે અવગણના ન કરી શકો. વરસાદ માટે ભગવાન રામની શરણે. વિજ્ઞાનની મદદ સાથે પ્રભુને પણ પ્રાર્થના કરવામાં આવી રહી છે. દ્વારકાના ખંભાળિયાના હરિપર ગામે મેઘરાજાને રીઝવવા માટે ગામ લોકો અને ખેડૂતોએ 2 દિવસની અખંડ રામધૂન બોલાવી. રામધૂન દરમિયાન ગ્રામજનો દ્વારા સારા અને પૂરતા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે, કેમ કે વરસાદ ન પડતા કેટલાય ખેતરો વાવણી વિના પડતર પડ્યા છે. તો કેટલી જગ્યાએ વરસાદ વગર વાવણી ફેલ થઈ. કૂવા, બોર, જળાશયોના પાણીના તળ ઊંડા છે. નર્મદા નદીનું પાણી પણ અહીં પહોંચ્યું નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતો હવે ભગવાન ભરોસે છે. છૂટાછવાયા વરસાદ પડ્યો તો જેના હિસાબે ખેડૂતોએ હિંમત કરી અને વાવણી વાવી દીધી છે પોતાના રિસ્ક ઉપર. વરસાદ તો બિલકુલ થયો જ નથી અને અત્યારે હાલમાં પણ વરસાદ નથી. તો અમે આખા ગામ હરિપર આખા ગામે સંપી અને રામધૂનનું નક્કી કર્યું છે. 24 કલાકની અખંડ રામધૂન બેસાડી છે અમે લોકોએ. કંઈક ભગવાન વરસાદ દે તો એમની પ્રાર્થના કરી છે ને સરકારને અમે પ્રાર્થના કરી કે થોડોક રાહત દે તો અમે બહુ સુખ થાય. નકર અમારા તો ખેંચાઈ ગયા એટલે કંઈ અમારી પાસે તો કંઈ છે નહીં અત્યારે. આજે જોઈએ તો સૌની યોજનાનું પાણી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારે પણ છોડ્યું નથી, અને જો સરકારે પણ હામી જોતી નથી અને જે પાકનું વાવેતર થયું છે એ સંપૂર્ણ નાશ અત્યારે સુકાઈ જવામાં ઉપર છે. અને અમે અત્યારે ભગવાન ભરોસે છીએ. આ હરિપર ગામમાં વરસાદ છે નહીં અને અત્યારે જે વાવ્યું છે કુદરતે દીધું છે થોડું પણ અત્યારે સુકાય છે. એના માટે કંઈ હવે ભગવાન જો દયા કરે તો સારી વાત છે. મેઘરાજાને રીઝવવા વર્ષા મહાયજ્ઞ. દ્વારકામાં મંત્ર તો કચ્છમાં યજ્ઞથી મેઘરાજાને રીઝવવા પ્રયાસ થઈ રહ્યો છે.
પાંધરોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિએ 6 દિવસીય વર્ષા મહાયજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞમાં 1000 લીટર ગાયનું ઘી, 84 પ્રકારની ઔષધિઓ, 22 પ્રકારના ધાન્ય, 18 પ્રકારના સુગંધિત દ્રવ્યો, 82 પ્રકારની જડીબુટ્ટીઓ સહિતની સામગ્રીની આહુતિ અપાશે. લોકો હવે પોતપોતાના ઇષ્ટદેવના શરણે છે, આસ્થાના સહારે છે. સૌની યોજનાનું પાણી છોડવાની માંગ. જામનગરમાં પણ મેઘરાજાએ આ વર્ષે જમાવટ નથી કરી, માટે ખેડૂતોની હાલત કફોડી બની છે. કોંગ્રેસ ખેડૂતોની વહારે આવી છે. કોંગ્રેસે જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સૌની યોજનાનું પાણી છોડવાની માંગ કરી છે અને સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારા વિતરણની વ્યવસ્થા શરૂ કરવાની માંગ કરી છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે ભાજપની વર્તમાન સરકારે વરસાદનું ધારાધોરણ નક્કી કરી દુષ્કાળ જાહેર કરવાની પોલિસી બનાવી છે. તેનો પણ વરસાદ ઓછો પડવાના કારણે દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરી ઉલાળ્યો કરાયો હોવાનું જણાવી તાત્કાલિક ખેડૂતોને રાહત આપવા માટે ખાસ ધિરાણ માફી, ઘાસચારો વિતરણ કરવાનું અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના લાભ આપવા માટે માંગણી કરાઈ છે. જે સરકારે નિયમ બનાવ્યો કે 4 અઠવાડિયા વરસાદ ના પડે અને દુષ્કાળ કહેવાય, જે સરકારે નિયમ બનાવ્યો કે 60% કરતા વધારે વરસાદની ઘટ હોય તો એને અતિ ગંભીર પરિસ્થિતિ કહેવાય, એ જ સરકાર તમામ નિયમો જાણે ભૂલી ગઈ હોય અને કૃષિ મંત્રી જાણે ખુરશી મંત્રી બની ગયા હોય એવી રીતે એમ કહે છે કે દ્વારકાધીશ ધ્યાન રાખશે. એટલે આજે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ મુદ્દાઓને લઈ જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવામાં આવે, ડેમો ભરવામાં આવે, ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે, રાહત કામો ચાલુ કરવામાં આવે વગેરે બાબતોને લઈ અને માંગો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અને જામનગર જિલ્લાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતોને બચાવી અને ખેડૂતોના હિત માટે અત્યારે ભારત દેશ આખામાં જે દેશનો જીવ કહી શકી તેવા ખેડૂતોને આપણે આ સમયે સાથે રહી અને ખેડૂતોને નહીં બચાવી તો આ દેશમાં આવનાર સમય બહુ કપરો રહેશે. એટલે મેં સરકારને વિનંતી કરી છે કે જામનગર જિલ્લાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. જો આ પગલું ભરવામાં નહીં આવે તો આવનાર સમયમાં રસ્તા રોકો આંદોલન તથા જન આંદોલન કરી અને ખેડૂતોના હિત માટે કોંગ્રેસ રોડ ઉપર ઉતરશે. જો જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો આગામી સમયમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરી ખેડૂતોના હિતને ધ્યાને લઈ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.